ભાબરમાં આદર્શ વિદ્યાલય દ્વારા 80મા રાષ્ટ્રીય દિન નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની। ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી ભાબર ગુંજી ઉઠ્યું। દેશના 80મા રાષ્ટ્રીય દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભાબર સ્થિત આદર્શ વિદ્યાલય દ્વારા ભવ્ય અને દેશભક્તિપૂર્ણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને જનજાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તિરંગા યાત્રા શાળાના પ્રાંગણમાંથી પ્રસ્થાન કરી ભાબર શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। આશરે 1.5 કિલોમીટર લાંબી આ યાત્રા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતા વિદ્યાર્થીઓ ભારત માતા કી જય, વંદે માતરમ દેશભક્તિના નારાથી સમગ્ર ભાબર શહેર ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રધ્વજના સન્માનનો સુંદર સંદેશ આપ્યો હતો। શાળાના આચાર્યશ્રી તથા ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મૂલ્યો, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશ સેવાની પરંપરા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમગ્ર તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે આદર્શ વિદ્યાલયના શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। આ ભવ્ય યાત્રાએ ભાબર શહેરમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો નવો ઉમંગ અને ઉત્સાહ જગાવ્યો હતો। ઓકે સાહેબ, આજ રોજ આદર્શ વિદ્યાલય ભાબર ખાતેથી ભાબરની અંદર ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી। આ રેલીનું જાની સાહેબ અને ભાબરના નગરપાલિકાના દરેક સભ્ય હાજર રહી અને સરસ રીતે આખા ભાબરની અંદર તિરંગામય કરી અને આજે સરસ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી અને આદર્શ વિદ્યાલયના દરેક બાળકોએ ભાગ લીધો છે અને નગરપાલિકાના પ્રમુખશ્રી પણ હાજર રહી અને આ રેલીને સરસ રીતે આયોજનબદ્ધ રીતે અને આપણે પૂરી કરવામાં આવે છે। જય ભારત, જય